નમસ્કાર ખેડૂત મિત્રો, હું ચતુર સાંકટ મદદનીશ ખેતી નિયામક આપ સૌનું કૃષિ દર્પણ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે ખેડૂતો માટે ખૂબ જ અગત્યની માહિતી આ વિડીયોની અંદર આપવાના છીએ. અને ખેડૂત મિત્રો, આ માહિતી છે આઈ ખેડૂત પોર્ટલની અંદર નવું અપડેટ આવ્યું છે. આઈ ખેડૂત પોર્ટલ 2.0 જે ટૂંકમાં સરકારશ્રીએ આ વર્ષે નવું જ જે અપડેટ મૂક્યું છે એની અંદર એક સુધારો એવો છે કે આઈ ખેડૂત પોર્ટલની અંદર આધાર ઓથેન્ટિફિકેશન કરવું ખૂબ ફરજિયાત છે. તમે જ્યારે પણ આવતા વર્ષની અરજી જ્યારે તમે કરશો, કોઈ પણ અરજીની અંદર ટ્રેક્ટર છે, રોટાવેટર છે કે કોઈ પણ સાધનમાં લાભ લેવા માટે તમે અરજી કરશો, ત્યારે તમારે અરજી કરતાં પહેલાં લાભાર્થીએ આધાર છે એ આધાર આધારિત પ્રમાણિકરણ એટલે કે આધાર ઓથેન્ટિફિકેશન કરવું જરૂરી છે. તો આધાર ઓથેન્ટિફિકેશન એટલે કે પ્રમાણીકરણ કઈ રીતે કરવું એ માહિતી તમને આપવામાં આવનાર છે. ખેડૂત મિત્રો, આજ દિન સુધી તમે કૃષિ દર્પણ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મહેરબાની કરીને વિનંતી કરું છું કે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આ માહિતી તમને ખૂબ ઉપયોગી થશે. ગમે તો લાઇક કરજો અને વધુ ખેડૂતો સુધી આ માહિતી પહોંચાડજો, જેથી કરીને જ્યારે પણ ખેડૂત નવા વર્ષ માટેની અરજી કરવા બેસે ત્યારે ટૂંકમાં એને સમય ગુમાવ્યા વગર એ સરળતાથી અરજી કરી શકે. અરજી કરતાં પહેલાં આધાર પ્રમાણીકરણ એટલે કે આધાર ઓથેન્ટિફિકેશન કરવું જરૂર છે. કઈ રીતે કરવું એ હવે આપણે માહિતી મેળવીશું. ખેડૂત મિત્રો, તમે જ્યારે પણ આઈ ખેડૂત પોર્ટલ ખુલશો તો આ રીતનું ટૂંકમાં આઈ ખેડૂત પોર્ટલ 2.0 આ રીતનું હોમ પેજ એનું ખુલશે. તમારે જ્યારે પણ આધાર ઓથેન્ટિફિકેશન કરવા બેસો ત્યારે તમારે આ લોગિન ઉપર તમારે ક્લિક કરવાનું છે, એટલે આ રીતનું બટન આ ખુલશે. હવે ખેડૂત મિત્રો, અહીંયા તમારે તમારું જો રજિસ્ટ્રેશન થઈ ગયેલું હોય છે, એટલે કે તમે આ વર્ષે ચાલુ વર્ષે અરજી કરી છે અને તમે જો કદાચ રજિસ્ટ્રેશન કરાવ્યું છે તો તમારે સીધું તમારો મોબાઈલ નંબર જે રજિસ્ટ્રેશન કરતી વખતે નાખી નાખવાનો છે. તમને પાસવર્ડ ખબર હોય તો પાસવર્ડ નાખવાનો છે, અને પાસવર્ડ ખબર ન હોય તો ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમે ઓટોમેટિકલી તમારે ઓટીપી બે તમારું થઈ જશે અને તમારે આ કેપ્ચા એટલે કે 19+5 તમે અહીં નાખશો એટલે તમે લોગિન કરી શકશો. પરંતુ જો ખેડૂતે કોઈએ રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો તમારે અહીંયા લાભાર્થી નોંધણી ઉપર ક્લિક કરવાનું છે આધાર ઓથેન્ટિફિકેશન કરતા પહેલાં. એટલે તમે અહીંયા લાભાર્થી નોંધણી ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ખુલશે. હવે ખેડૂત મિત્રો, આધાર એ કહેવાય છે લાભાર્થી નોંધણીની વિગત તમારે અહીંયા અપડેટ કરવાની છે. એટલે તમે અપડેટ કરતાં પહેલાં લાભાર્થીનો પ્રકાર એટલે કે તમે આપણે ખેડૂત છીએ તો આપણે ખેડૂત પસંદ કરવાનું છે. તમે ખેડૂત પસંદ કરશો એટલે તમારે અહીંયા મોબાઈલ નંબર નાખવાનો છે. ખેડૂત મિત્રો, મોબાઈલ નંબર છે એ તમારે આધાર ઉપર સાથે જોઈન્ટ કરેલો એટલે કે લિંક કરેલો છે એ જ નાખવો ફરજિયાત નથી. તમારી પાસે બે આધાર, એક આધાર સાથે એક લિંક કરેલો છે અને એક બીજો મોબાઈલ નંબર હોય તો તમે કોઈ પણ મોબાઈલ નંબર નાખી શકો. પણ મોબાઈલ નંબરની અંદર તમે ચાલુ હોય એ જ નાખવાનો છે. તો અહીંયા આપણે મોબાઈલ નંબર અત્યારે કોઈ પણ તમે નાખો, આપણે નાખીએ દાખલા તરીકે મોબાઈલ નંબર નખાઈ ગયા પછી તમારે તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો છે. હવે ખેડૂત મિત્રો, તમે જુઓ કે આ રીતે તમે ખાલી મોબાઈલ નંબર નાખશો ને, ત્યાં જ અહીં નીચે જો માનસંગ ગ્યામલભાઈ મોરી અહીંયા નામ આવી ગયું છે. એટલે આ રીતે નીચે તમારે ખેડૂતનું નામ વિગત આવી જશે. હવે તમે આધાર કાર્ડ નંબર નાખશો એટલે આ રીતે તમારે ત્યારબાદ હું અહીં જણાવું છું કે તમારે આ જે બોક્સ આપેલું છે એ બોક્સ આપ્યા પહેલાં ઉપર અહીંયા ચકાસણીનો પ્રકાર તમે કઈ રીતે ચકાસણી કરવા માંગો છો, બાયોમેટ્રિક કરવા માંગો છો કે ઓટીપી બેઝ. તો ખેડૂત મિત્રો, તમારા માટે ફક્ત બાયોમેટ્રિક પણ કરાવી શકો છો, પણ તમારી પાસે બાયોમેટ્રિકનું સાધન ન હોવાને કારણે આપણે ઓટીપી બેઝ આપણે વેરિફિકેશન કરવાનું છે. તો તમે મોબાઈલ નંબર નાખ્યો, આધાર કાર્ડ નંબર નાખ્યો છે. હવે આધાર કાર્ડ નંબર નાખ્યા પછી આપણે ઓટીપી બેઝ ચકાસણીનો પ્રકાર સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ તમારે સેન્ડ ઓટીપી કરવાનો છે. સેન્ડ ઓટીપી કરશો એટલે તમારે અહીંયા પહેલાં વિગતો બતાવશે. આપણે આ બટન ક્લિક કરવાનું છે. ત્યારબાદ કેપ્ચા નાખવાના છે 8 ને 10 18. હવે નાખ્યા ત્યારબાદ આપણે સેન્ડ ઓટીપી કરીએ તો આ રીતનો ઓટીપી અહીંયા તમને બતાવશે કે ઓટીપી સેન્ડ સક્સેસફુલી. બરાબર. તો તમને અહીંયા ઓટીપી તમારો જે આધાર કાર્ડ નંબર સાથે જે મોબાઈલ નંબર લિંક કરેલો છે એની ઉપર જ આવશે. તો તમારે અહીંયા ઓટીપી નાખવાનો છે. ઓટીપી નાખ્યા પછી આપણે આગળ વધશું. હવે આધાર વેરિફિકેશન અહીં સક્સેસફુલ અહીંયા આવી ગયું છે. બરાબર. હવે આપણે અહીંયા સાચવો અને આગળ વધો એની ઉપર તમે ક્લિક કરશો એટલે આપણે તમારી પ્રોફાઇલ આધાર સાથે સફળતાપૂર્વક ચકાસાયેલ છે. આ તમારું છે આધાર ઓથેન્ટિફિકેટ થઈ ગયું ખેડૂત મિત્રો. બરાબર. તો હવે તમે જ્યારે પણ હવે દાખલા તરીકે ફરીથી આપણે અહીંયા જે મોબાઈલ નંબર નાખશો કે જે આપણે રજિસ્ટ્રેશન કર્યું એ વખતે નાખ્યો છે તો આપણે મોબાઈલ નંબર આપણે નાખશું પાછો.
હવે તમને ખેડૂત મિત્રો પાસવર્ડ ખબર હોય તો તમારે પાસવર્ડ નાખવાનો છે, જો પાસવર્ડ ખબર ન હોય તો આપણે અહીંયા ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે. હવે ખેડૂત મિત્રો તમારા મોબાઈલની અંદર પાછો ઓટીપી આવશે, જે આ ઓટીપી તમારા એ જ નંબર ઉપર આવશે કે જ્યારે તમે આને આઈ ખેડૂત પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન જે કર્યું છે એની ઉપર જ આવશે. બરાબર. હવે આ ઓટીપી આપણે નાખ્યા પછી આપણે કેપ્ચા નાખવાના છે, તો કેપ્ચા નાખી અને આપણે લોગિન કરવાનું છે. હવે લોગિન થઈ ગયું, આ રીતનું તમારે આપણે પેજ ખુલશે. હવે ખેડૂત મિત્રો તમે તમારું આધાર ઓથેન્ટિફિકેશન થઈ ગયું, ઓલરેડી તમે લોગિન પણ થઈ ગયા. હવે તમારે જે ઘટકમાં અરજી કરવી હોય, આવતા વર્ષે માનો કે 26-27માં આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે સરકાર દ્વારા, ત્યારે તમે અરજી સરળતાથી કરી શકો. અત્યારે આપણે દાખલા તરીકે આ ઘટક ચાલુ છે, 25/3 સુધી ચાલુ છે, તો આપણે અરજી કરો, અહીંયા તમારે અરજી કરો એવું એની ઉપર ક્લિક કરશો. ખેડૂત મિત્રો ટ્રેક્ટર છે, રોટાવેટર છે, કોઈ પણની અંદર તમે અરજી કરશો તો આ રીતનું ખુલશે. ખેડૂત મિત્રો આ રીતનું ખુલે એટલે તમારે આ રીતનું નિદર્શન ઘટક આપણે પસંદ કર્યું છે, એટલે આપણે હવે આગળ માટે ક્લિક કરો, આ રીતનું ખુલશે. હવે ખેડૂત મિત્રો જેટલી વાર તમે અરજી કરો, તમે અત્યારે આપણે નિદર્શન ઘટકની અંદર અરજી કરીએ છીએ, તો આ નિદર્શન ઘટકની અંદર જે આપણે અરજી કરીએ છીએ તો આ રીતનું આપણે વેરિફિકેશન ટાઈપ આપણે ઓટીપી બેઝ કરવાનું છે. દર વખતે તમારે કરવાનું છે. ખેડૂત મિત્રો એક વસ્તુ યાદ રાખજો, જેટલી વાર અરજી કરશો એટલી વખત તમારે આ વેરિફિકેશન કરવાનું છે. તો તમારે અહીંયા આપણે સેન્ડ આ ક્લિક કરવાનું છે. હું અગાઉ જે કર્યું હતું એ જ પાછું ફરીથી કરવાનું છે. અહીંયા આપણે સેન્ડ ઓટીપી કરવાનું છે. તમે સેન્ડ ઓટીપી કરશો એટલે ફરી આધાર નંબર સાથે મોબાઈલ નંબર જે સિલેક્ટ લિંક કરેલો છે એમાં પાછો ઓટીપી જશે, અને અહીંયા આપણે ઓટીપી ફરીથી નાખવાનો છે. આ ઓટીપી નાખ્યા પછી આપણે વેરીફાઈ કરવાનું છે. અહીંયા આધાર વેરિફિકેશન સક્સેસફુલ થઈ ગયું છે. ત્યારબાદ આપણે આ અરજી જે કરી છે અહીંયા જો વિગત આવી ગઈ તમારી કે અહીંયા મનુભાઈ ત્રાપલ આ ટૂંકમાં સરનામું આવી જશે અને ખેડૂતનું નામ આવી જશે. બરાબર. આ રીતે તમારે કરવાનું થશે અને ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું છે. એટલે આ રીતનું તમારું પેજ ખુલશે. આની અંદર તમારી બધી વિગતો ભરી દેવાની છે. આની અંદર બેંકની વિગત, તમે જ્યારે અરજી કરો ત્યારે બેંકની વિગત, લાભાર્થીની વિગત, આ મોટાભાગની વિગતો આવી જશે, પણ જે બાકી હોય એ બધી વિગત આપણે ભરી દેવાની છે. બેંકની વિગત આવશે, એક પછી આપણે ટૂંકમાં વિગતો ભરતા જશું, એમ સેવ અને નેક્સ્ટ કરતા જાઉં. એટલે આ રીતે ટૂંકમાં તમારી બધી વિગતો ભરાઈ જશે અને આ રીતે આપણે અરજી દરેક ઘટકની અંદર કરવાની થશે. આધાર ઓથેન્ટિફિકેશન એટલે કે પ્રમાણીકરણ દર વખતે અરજી કરો છો એટલે આપણે કરવાનું થશે. તો ખેડૂત મિત્રો આ તમે જો આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓલરેડી તમે રજીસ્ટ્રેશન કરેલું હોય તો પણ તમારે દર વખતે આ કરવાનું છે, આધાર ઓથેન્ટિફિકેશન, અને તમે નવા હો તો પણ આ રીતનું કરવાનું છે. ખેડૂત મિત્રો આ માહિતી તમને ખૂબ ઉપયોગી થશે. આ માહિતીનો તમે ઉપયોગ કરી અને તમે આવનારા વર્ષની અંદર ખેડૂતલક્ષી યોજનાનો, બાગાયત, પશુપાલન, ખેતીવાડી યોજનાનો લાભ તમે લઈ શકો છો. ખેડૂત મિત્રો આ માહિતી તમને ખૂબ સમજાઈ જશે, ઉપયોગ સમજાણીએ છીએ. આમ છતાં તમને ન સમજાય તો તમે મને કોમેન્ટ કરીને માહિતી વધારે મેળવી શકો છો. ખેડૂત મિત્રો આ માહિતી તમને ખૂબ ઉપયોગી થશે. વધુ ખેડૂતો સુધી આ માહિતી પહોંચાડજો, કારણ કે અત્યારે અરજી ખોલવાનો સમય જે બાકી છે એ પહેલાં તમારે આધાર ઓથેન્ટિફિકેશન એટલે પ્રમાણીકરણ કરી નાખશો તો અરજી કરતી વખતે તમારે આ પ્રોસેસ દર વખતે કરવાની થશે નહીં. પણ દર વખતે અરજી કરતી વખતે તમારે એક જુદા જુદા ઘટકમાં અરજી કરશો ત્યારે દર વખતે તમારે આધાર ઓથેન્ટિફિકેશન કર્યા પછી તમે અરજી નવી કરી શકશો. ખેડૂત મિત્રો વધારે માહિતી માટે તમે તમારા ગામના ગ્રામસેવક મિત્ર ખેતીનો સંપર્ક કરી વધુ માહિતી તમે મેળવી શકો છો.